હેલો. હલો. હા, કોણ? શૈલેષ બોલે? ઓવે, તમે કોણ? શ્રવણ બોલું. બોલો. હમણાં યાર તમે યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં ધમકી આપો છો. તમને ઓળી છીએ કીધું. એટલે આ નરેશ ઠાકોરને તમે ધમકી આપી? ઓવે, તમારે હગાવાલું થાય છે? એ મારે ભાઈ થાય છે. એવું છે ને? તો તમે જોઈએ ને ઉપાડો લઈને આવ્યા એમ ને? હા, ઉપર જ લઈ આવવાના. શું કઈ તું મોટી ટોપ દીધી છે એટલે કે બધાને ધમકાવતો હેડે હું? વેલકમ વેલકમ વેલકમ, તમારું સ્વાગત છે. બોલો બોલો, શું હતું બોલો હળો. એટલે તે બધાને ધમકાવવાનો ઠેકો લીધો હે? ઠેકો એટલે પેલા શું વાત છે ને શું બધી ખબર છે તને કે ભાઈ ચી રીતનું છે? હા, એ જ તું અમે ઇન્સ્ટાગ્રામમાં ખરાબ વિડીયો જ નાખે છે ને. ચાલ જોયો તને કયો વિડીયો ખરાબ હતો? તારા વિડીયો 2-3 વિડીયો ખરાબ જ છે ને. એવું છે? હા તો હા. મેં જે વિડીયો પેલો એંગલ રેખાવાળો બનાવ્યો ખબર છે, રોસ્ટ કર્યો છે, એ વિડીયો જોઈને આવ્યા પેલા હા, તમે? એ એંગલ રેખાની વાત નહીં કરતો, હું તારી વાત કરું. હા, એટલે એમ નહીં, એ વિડીયો એ બનાવે એ બરોબર છે ને હું બનાવું એ ખોટા છે, બરોબર ને? એટલે ધમકાવાનો કામ તો બધાને થાય છે, પણ ધમકી આલે ને પાવર તારે છે ને આટલો બધો. પાવર તો ભાઈ હવે બાપનું લોહી છે તો પાવર તો હોવાનો જ છે ને. એટલે બાપનો લોહી એટલે બધાને ધમકાવાનો ઠેકો લીધો છે તું? ઓવે લીધેલો જ છે ને, એમ જ ન હોય. તમારે જેવાને ખવરિયાથી તમે છે બીયા. એવું એમ? તો આ હા, તમે બધું સુધું બનાવવાના ધંધા કરો છો એમ ને? એ તો છે જ વળી, સોદું બનાવવાનું નહીં. તમે તમારી બળી ત્યાં તમે ફોન કર્યો, બરોબર આ ને? બળદ નથી, બળદ તું વિડીયો એવા બનાવે એટલે તને થોડીક ખબર પડવી જોઈએ. મન તો પડેલી જ છે, બરોબર. તમને તકલીફ જ આ ગોમચી તમારું કોણ ખાલી? હું ડીસાથી બોલું, ડીસા. દેશ સાથે બોલો તા હજુ સુધી નરેશ કે હું સવારે 10 વાગે આવી જઈશ ને, તો હજુ સુધી આવ્યો ને. હવે તમે ફોન કરો છો એને જ નંબર બ્લેકલિસ્ટમાં નાખી દીધો ભાઈ. નરેશે બ્લેક લિસ્ટમાં નંબર મેં લખવાનું કીધું તું ને તું હોશિયારી બહુ કરવા માંડ્યો. હા, એટલે હવે તમે એમ કે એનો ઉપાડો લઈને આવ્યો છે એમ ને? હા, હું જ એનો ઉપાડો લઈને આવ્યો. તો તમે ડીસાના છો પ્રોપર ને? હા, પ્રોપર ડીસાનો. તો કેટલી વારમાં આવું કોણ? હું ડીસા ના આવું તમને મળું, ક્યારે બરાબર? તો મળવા આવે છે? મળવા ક્યારે આવે છે? અત્યારે આવું, બોલો. તારી જોડે ટાઈમ છે? મારા જોડે તો તમારા જેવા ખવરિયા માટે ટાઈમ છે જ ને, કારણ કે તમે પેલા ઘોડકે અમને જીવવા નહીં દેતા, એટલે અમારે હવે આગળ કોક તો કરવું પડશે ને, સમજ્યા? એવું એમ? હા, પેલો સવારે નરેશ કહેતો હતો કે હું ગામમાં આવીશ, તો ગામમાં તો હું હા. આખો દાડો લગભગ 2 વાગ્યા સુધી બેઠો, પણ હજુ સુધી આવ્યો નહીં. એટલે હવે તે ફોન કર્યો. એટલે ભાઈ તમે એકબીજા ધાર્યું છે શું? પણ આમ યાર તમે ખરાબ વિડીયો બનાવો એટલે તમને થોડીક આમ ઇજ્જત જો ઇજ્જત પર પણ વિડીયો બનાવવો પડે. ઇજ્જત તમારે છે ને, ઇજ્જત તમારે ઇજ્જત છે નહીં, એમ? બરોબર? તમારે નથી એટલે તમે ફોન કરીને ધમકાવો. હા, ધમકાવવાનું કારણ છે કે તમે યાર ખરાબ વિડીયો બનાવો છો. જો પબ્લિક જોવે તો શું ખરાબ લાગે. ચેતનાળીને જો તાવ આવેલો છે, જો આખા પાછું કહીશું તો તમે હમ. ક્યાં રહ્યા છો એટલું વિચારી લેજો, બરોબર? તાવ આવ્યો હોય તો એવા વિડીયો ના બનાવરાય ને હા, યાર. એટલે એ નહીં, અત્યારે બીમાર છે, અત્યારે દવાખાને હું લઈને ગયો હતો, બરોબર? હા જો હા. વધારે છું તો તમે કયો દા છો? અમે તો ઘરે જ જવાના હા ને ક્યારે મુલાકાત કરવા આવે છે બોલ? તો અત્યારે દવાખાને છે એટલે આવી નથી છે. અત્યારે હું નહીં, પણ કલાક 1.5 કલાકની અંદર હું આવી જઈશ, બરોબર? કલાક 1.5 કલાકની વાત નહીં કરતો. હમ. કાલે તો 10 વાગે ધાનેર આવી જાય રે. કાલે? હા. એટલે તારું ગામ કયું ભાઈ? પેલા એ તો કે ધાનેરા ડીસા. હું ડીસાનો છું, પણ તને મળવા માટે સ્પેશિયલ ધાનેર આવીશ કાલે. એવું છે એમ ને? હમ. કશું હોતો ને. ધાનેરા ચી જગ્યાએ કે મને ખાલી? ધાનેરા ચોકડી આવી ગઈ. ધાનેરા ચોકડી છે ને? ફાઇનલ ને? હા હા, ફાઇનલ. અને તું જે નરેશની ધમકી આપી છે ને એનો બદલો પણ લેવો પડશે તારી જોડે. એ તો તોડી નાખજે ને તું. તાર ખાલી આવજે એક દનો, મને ખાલી તારી થોબડું બતાય, તારું થોબડું બતાય ને પછી આપણે બધી વાત કરીએ. ના હોય તો બરોબર. હા, કાલે રૂબરૂ મુલાકાત 10 વાગે હા, કરીએ. રેડી? કશું વાંધો નહીં. તને ચૂર ચડ્યું ને તો તારી એ ચૂર ઉતાર દઉં બકા. હા, બક્કાર નથી તો મળીશું ને તારે તને ખબર પડશે. કશું વાંધો નહીં ભાઈ, મેચા ના પાડી, આપણે મળીએ, બરોબર? કાલે પછી ફાઇનલ આવી જઈશ ને? હા, પાકું. હું તો એક્ઝેક્ટ હું એક બાપનો છું, હું પાકો આવીશ. પણ હા, તું બ્લેકલિસ્ટમાં મને ના નાખતો, કારણ કે ડીસા મને નરેશે ધક્કો ખવડાવે એટલે હું તમારા વાદે નવરો નહીં કે આવા ધક્કા ખાવ, બરોબર? અને તારામાં સોણ હોય, તારામાં તાકાત હોય ને તો બોલજે. બાકી પેલા કોઈ કે જો નંબર મેં આગળ મોકલાયો ને તો તારું બૂચ વાગી જાય પૂરેપૂરું. એટલે બક્કા જ્યાં નંબર મોકલાવો હોય ત્યાં મોકલાવી દેજે અને કાલે ડીસા 10 વાગે હાજર થઈ જાય ધાનેરા ચોકડી. કશું વાંધો નહીં. ચાલતા તને હું જોઈ લઉં. તું એ જેટલા પોણી છે, બરોબર? હું શું કહું, હા 10 વાગે ટચ થઈ જાય. રસ? કશું વાંધો નહીં. 10:30 વાગે ને? હા, 10:30 વાગે. તું થઈ જજે પેલા, મારા પેલા, બરોબર?
હું તો આવી જઈશ. હા બાકી તું નરેશની જેમ કે હે હું તો આવ્યો તો ને આમ કાઢી નાખ્યું એ બધું ભૂલી જાજે. ચોદુ વેળા મન ના રમાડતો, એ રમાડતો અહીંયા રમાડજે બરોબર. હા તે નરેશને ચોદુ બનાવે એટલા ઘણા આપણને ચોદુ બનાવવાનો ધંધા ના કરતો રે. આવી જજે કાલે. તું કોઈ પેલા ઘોડકે ડીસાની ટોપ તો છે નહીં બરોબર. ડીસામાં ખાલી એક ફોન કરીશ ને તો અહીંયાથી ઉપાડી લેશે. એના કરતા શાંતિ રાજ બરોબર. ભલે ઉપાડી લે તું. કાલે 10 થી 10:30 ના ગાળાની અંદર ટચ થઈ જાય ચોકડી બરાબર. કશો વાંધો નહીં. ચાલ વાંધો નહીં, હું તને ફોન કરીશ બરોબર. સારું. સારું ચાલ.